નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે મુંબઈથી વરિષ્ઠ પત્રકાર જતીન દેસાઈ જોડાયા છે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષોએ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ડંકો વગાડ્યો છે. આજે એ પરિણામો આવી ગયા અને મુંબઈ મહાનગરપાલિકામાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીનો મેયર થશે. અત્યાર સુધી શિવસેનાના મેયરની એક પરંપરા હતી, ક્યારેક કોંગ્રેસના મેયર પણ હતા, પરંતુ ઘણા લાંબા સમય સુધી શિવસેના મુંબઈ પર રાજ કરતી હતી અને મુંબઈ એ કોઈ નાના રાજ્ય કરતા પણ વધારે મોટું બજેટ ધરાવનાર મહાનગરપાલિકા છે, એટલે એના પર કબજો મેળવવો એ દરેક રાજકીય પક્ષની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. આ વખતે જે સત્તા મોરચો છે એમાં પણ ખટરાગ હતો, વિપક્ષી મોરચાઓમાં પણ ખટરાગ હતો અને જતીનભાઈ આપણી સાથે જોડાયા છે એટલે જતીનભાઈ એના વિશે વિગતે વાત કરશે, પરિણામોની વાત કરશે, ચૂંટણીની વાત કરશે અને કજોડા જે થયા ચૂંટણી દરમિયાન એની પણ વાત કરશે. જતીનભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આજે જે પરિણામો આવ્યા એ પરિણામો વિશે આપ પહેલા તો એક વિહંગાવલોકન રજૂ કરો અને એના વિશે વિશ્લેષણ પણ આપણા દર્શકોના લાભાર્થે આપ રજૂ કરો એવો અનુરોધ છે. જતીનભાઈ. હરિભાઈ, મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાની ચૂંટણી આજે ગઈકાલે થઈ અને આજે સવારથી એનું ગણતરી શરૂ થઈ અને મોટા ભાગની એટલે એમ કહી શકાય કે લગભગ 26 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ભારતીય જનતા પક્ષ અને શિંદે શિવસેનાનો એમ કેવું યોગ્ય થશે, પરંતુ ચોક્કસ જ એમાંની મોટાભાગની એવી છે કે એમાં ભારતીય જનતા પક્ષને શિંદે શિવસેનાની જરૂર નથી, એ રીતની એને સીટ મળી છે. પરંતુ ભારતીય જનતા પક્ષનું જે ધોરણ રહ્યું છે અને મિત્ર પક્ષ સાથેનો એમનો જે કંઈ એટીટ્યુડ હોય છે, એટલે હમણાં તો શિંદે સાથે ભારતીય જનતા પક્ષની દોસ્તી શરૂ રાખશે. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ અને અજીત પવાર એમનું જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ છે ને મોટા ભાગે એમની સમજૂતી થઈ નહોતી મોટાભાગના શહેરોમાં, મુંબઈમાં પણ પૂના, પિંપરી ચિંચવડ, અહિલ્યાનગર કે જે અહમદનગર પેલા હતું. આ વખતે ચૂંટણીમાં એક તો મુંબઈના નાગરિક તરીકે, મુંબઈના રહેવાસી તરીકે હું એવું કહીશ કે મારો જન્મ મુંબઈમાં થયો છે અને મેં અનેક ચૂંટણીઓ જોઈ છે, અનેક ચૂંટણીઓ નજીકથી જોવાનો મને પ્રસંગ આવ્યો છે. ચૂંટણીમાં વેગવેગળા કારણથી હું સહભાગી પણ થયો છું, પરંતુ આ વખતનું જે રીતનું મતદાન થયું એ રીતનું મહારાષ્ટ્રમાં ક્યારેય થયું નથી. હરિભાઈ, અમે મહારાષ્ટ્રને એક પ્રોગ્રેસિવ રાજ્ય તરીકે ગણતા હતા. મને એવું લાગે છે કે હવે અમારે મહારાષ્ટ્ર એક પ્રોગ્રેસિવ પુરોગામી રાજ્ય છે એવું કહેવાનું બંધ કરવું પડશે. એનું કારણ એ છે કે આ વખતે જેટલા પ્રમાણમાં પૈસાની વહેંચણી થઈ છે તમે હરિભાઈ કલ્પના નહીં કરી શકો એટલા. એટલે સવાલ એ નિર્માણ થાય છે કે આટલા પૈસા આવે છે ક્યાંથી? એક એક કુટુંબને ઘરે 3 જણ હોય, 4 જણ હોય તો 15,000 થી 20,000 રૂપિયા લોકોને મળ્યા છે. એટલે માત્ર મુંબઈમાં મળ્યા છે એવું નહીં, દરેક જગ્યાએ. ઉલટાનું એમ કહી શકાય કે મુંબઈમાં મતની કિંમત અન્ય શહેરો કરતા અથવા અન્ય જે આની પહેલા જે નગર પરિષદોની ચૂંટણી થઈ એના કરતા ઓછા હતા. નગર પરિષદની ચૂંટણીમાં તો અમુક જગ્યાએ એક મતના 10,000 થી લઈને 15,000 રૂપિયા સુધી આપવામાં આવ્યા છે. મને એવું લાગે છે હરિભાઈ કે બધાએ વિચાર કરવા જેવો છે કે આ લોકશાહી છે કે આપણે લોકશાહીને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે, ગંભીરતાથી વિચાર કરવાની આવશ્યકતા છે.
અને હું જ્યારે પૈસાનું કહું છું ત્યારે મહારાષ્ટ્રમાં બે પક્ષ પૈસાની બાબતમાં સૌથી મજબૂત છે. એમને પૈસાની કોઈ ફિકર નથી. સૌથી ટોપમાં ઓબ્વિયસલી ભારતીય જનતા પક્ષ છે અને પછી શિંદે શિવસેના છે. એટલે શિંદે શિવસેના પણ પૈસાની બાબતમાં ભારતીય જનતા પક્ષને બરાબર છે એમ કહી શકાય. એટલા શિંદે શિવસેના પાસે પૈસા છે અને શિંદે શિવસેના એટલા મોટા પ્રમાણમાં પૈસાનું લોકોને આપ્યા છે. આ એક મારી દ્રષ્ટિથી આ પહેલા આવું ક્યારેય થયું નથી. મારી દ્રષ્ટિથી લોકશાહી માટે આ એક સારા ચિહ્ન નથી. એ વાત કહ્યા પછી મુંબઈમાં જે કંઈ થયું, મુંબઈમાં ઓબ્વિયસલી ભારતીય જનતા પક્ષ અને શિંદે શિવસેના એમનો મહાપૌર થશે, મેયર થશે. તમે હરિભાઈ જે કહ્યું ને કે છેલ્લા 25 વર્ષમાં શિવસેનાની સત્તા હતી મુંબઈ મહાનગરપાલિકામાં, એ બહુ થોડો સુધારણા કરીશ. છેલ્લા 25 વર્ષ શિવસેના અને ભારતીય જનતા પક્ષની સત્તા હતી, કારણ કે બંને સાથે હતા. આ એક એટીટ્યુડ એ રીતનો થયો છે કે ભારતીય જનતા પક્ષ હોય અથવા શિંદે શિવસેના, કે જે શિવસેનાનો ભાગ હતી, કે છેલ્લા 25 વર્ષમાં મુંબઈમાં કશું થયું નથી. છેલ્લા 25 વર્ષમાં શિંદે સરકારનું તો એવું કહ્યું છે, શિંદે છેલ્લા 25 વર્ષ અનેક વર્ષ મંત્રી હતા. એમની પાસે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી હતી અને એ રીતે મુંબઈ મહાનગરપાલિકા સહિત અનેક મહાનગરપાલિકાનું નિયંત્રણ તે કરતા હતા. અને છતાંય બધાનું કેવું છે શિવસેનાએ 25 વર્ષમાં કશું કર્યું નથી. તો મારો હંમેશા એ લોકોને સવાલ રહે છે, છેલ્લા 25 વર્ષમાં તમે પણ એ લોકોની સાથે હતા એ ભૂલતા નહીં. પરંતુ લોકોના મનમાં કે શિવસેના સત્તામાં હતી અને અમે સત્તામાં નહોતા, એ રીતે ચિત્ર નિર્માણ કરવામાં ક્યાંક એ લોકોને યશ મળ્યું છે. એ વાત આપણે સ્વીકારીએ. એટલે ઉદ્ધવ સેના ને બ્લેમ કરી શકે છે. હા, પણ સત્તામાં તો તમે પણ હતા. સત્તામાં કારણ કે મુંબઈના મેયર હતા શિંદે. અને મુંબઈની વાત કરીએ ને, મુંબઈના મેયર ધારો કે શિવસેનાના હોય તો ડેપ્યુટી મેયર ભારતીય જનતા પક્ષના હતા. રાઈટ. આખું સત્તાનું એલાયન્સ હતું મુંબઈ મહાનગરપાલિકામાં. રાઈટ. આ એક ધ્યાનમાં રાખવું જોઈએ કે સત્તા જે હતી છેલ્લા 25 વર્ષ એ માત્ર એકલા શિવસેનાની નહોતી, તો શિવસેનાની હતી, એની સાથે ભારતીય જનતા પક્ષ પણ હતો અને આજનો શિંદે શિવસેના જે છે એ પણ એમાં હતી. હવે આ બધાની ચૂંટણીમાં સૌથી વધારે લોકોનું જે કંઈ ધ્યાન હતું એ મુંબઈ મહાનગરપાલિકા પર હતું, કે સ્વાભાવિક છે. કારણ કે મુંબઈ મહાનગરપાલિકાનું બજેટ 75,000 કરોડ રૂપિયા છે હરિભાઈ. એટલે દેશના અમુક જે નાના રાજ્યો છે એના કરતા વધારે મુંબઈ મહાનગરપાલિકાનું બજેટ છે. એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને ઓબ્વિયસલી દેશની ફાઇનાન્શિયલ કેપિટલ મુંબઈ છે, એટલે બધાનું ધ્યાન મુંબઈ મહાનગરપાલિકા પર હોવું સ્વાભાવિક હતું. અને કોઈ જમીન હોય, જમીન કોઈને આપવી છે કે નથી આપવી એનો નિર્ણય લેવાનો અધિકાર પણ મુંબઈ મહાનગરપાલિકા પર છે. એટલે ધારો કે આ વખતે શિવસેના ચૂંટાઈ આવત ઉદ્ધવ ઠાકરેની, તો જમીનના પ્રશ્ને ઘણી મુશ્કેલી રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને થઈ શકત, એ ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે અદાણીને ધારાવી આપ્યાનો મુદ્દો એ લોકોએ ચગાવ્યો હતો. અને ભવિષ્યના પણ અનેક પ્રકલ્પ, પ્રોજેક્ટ વગેરે. એટલે મુંબઈનું મહત્વ સૌથી વધારે છે. ઓબ્વિયસલી છે કે સૌથી વધારે સીટ અત્યાર સુધી જે કંઈ રિપોર્ટ છે એ પ્રમાણે 90 સીટ ભારતીય જનતા પક્ષને મળ્યા છે. શિંદે ગઢને 23 છે અને શિવસેના ઉદ્ધવ ઠાકરેનું 53 જેટલી જગ્યા અત્યારે બતાડે છે. આમાં એક મહત્વનું એ છે કે શિંદે શિવસેના કરતા ઉદ્ધવ સેનાને વધારે સીટ મળી છે, એનું પણ એક મહત્વ છે, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે શિંદે શિવસેના જે કંઈ કહેતા હતા કે અમારી શિવસેના જ ખરી શિવસેના છે અને ચૂંટણી પંચે પણ એ રીતનો એમને નિકાલ આપ્યો હતો, નિર્ણય આપ્યો હતો. હવે મેટર સુપ્રીમ કોર્ટમાં છે. એ બધા માટે આનો કઈ બહુ કઈ ઉપયોગ નહીં થાય, પણ છતાંય
ઉદ્ધવ ઠાકરે કહી શકે કે મુંબઈના લોકોએ સિદ્ધ કર્યું છે કે ખરી શિવસેના કઈ છે. આ એક ઉદ્ધવ ઠાકરે કહી શકે એવી સ્થિતિમાં અત્યારમાં તો કમસે કમ છે. જી આ પરિસ્થિતિ છે. બીજું કે મને એવું લાગે છે કે હરિભાઈ કે જે કઈ વિભાજન થયું છે, જે કઈ અલાયન્સ જે કઈ મહારાષ્ટ્રમાં થયા, એટલે મુંબઈમાં ભાજપ અને શિંદે સેના, મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે, મનસે અને શરદ પવારનો રાષ્ટ્રવાદી પક્ષ, એ લોકોનું એલાયન્સ થયું. કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડી કે જે પ્રકાશ આંબેડકરની છે એનું એક અલાયન્સ થયું. કોંગ્રેસને 13 સીટ મળી છે. ગઈ વખતે કોંગ્રેસને 21 સીટ હતી. કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. જી પણ 13 સીટ મળી છે એનું પણ યશ આપણે કહીએ ને તો એનો વંચિતને મોટા પ્રમાણમાં જાય છે, ધ્યાનમાં રાખવું જોઈએ. અને એની સાથે સાથે આ જે કંઈ કોંગ્રેસ વંચિતને કારણે જે કંઈ મત વિભાજન થયું છે એનો ભારતીય જનતા પક્ષને અને શિંદે સેનાને મોટા પ્રમાણમાં ફાયદો થયો છે. મતની આંકડાવારી આપણે ધારો કે જોઈએ તો આ બધા જે છે કોંગ્રેસના ભૂમિકાને કારણે અથવા વંચિતના ભૂમિકાને કારણે વિરોધી પક્ષના મતોનું મોટા પ્રમાણમાં વિભાજન થયું છે. અને માત્ર મુંબઈમાં નથી થયું, અનેક જગ્યાએ થયું છે. અને જ્યારે મુંબઈ હોય કે પછી હવે નવી મુંબઈમાં પણ ભારતીય જનતા પક્ષ આગળ છે. થાણેમાં પણ છે, વિરાર વસઈ, એટલે દરેક જગ્યાએ આપણે વિચાર કરીએ. માત્ર એમાં અમુક જે કંઈ અપવાદ છે એમાં અમુક અપવાદમાં ચંદ્રપુરનો આવે જે વિદર્ભમાં છે, અને જ્યાંથી સુધીર મુનગટ્ટીવાર છે જ્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતા. અને સુધીર મુનગટ્ટીવાર છેલ્લા કેટલાક સમયથી એમને મંત્રી બનાવ્યા નથી, એટલે ઘણા નારાજ પણ છે. અને અનેક વખત એટલે કાલ પરમ દિવસ સુધી એ નારાજીનો સૂર એમનો ચાલુ હતો. એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ ચંદ્રપુરના સંદર્ભમાં. બીજું લાતુર બહુ મહત્વની સીટ છે, જગ્યા છે, શહેર છે. મરાઠવાડાનું એક કહીએ કે શૈક્ષણિક કેન્દ્ર છે. લાતુરથી મોટા ભાગના વિદ્યાર્થીઓ લાતુર પેટર્ન તરીકે ઓળખાય છે ત્યાંનું શૈક્ષણિક ઓલાને. તો ત્યાંથી પણ સૌથી વધારે સીટ ત્યાં કોંગ્રેસને મળી છે. એના અનેક કારણ છે. લાતુરના સૌથી મોટા નેતા અત્યાર સુધીના હા વિલાસરાવ દેશમુખ થઈ ગયા. રાઈટ. કેટલાક વર્ષ પહેલા વિલાસરાવનું મૃત્યુ થયું હતું. આ વખતે મહારાષ્ટ્ર ભારતીય જનતા પક્ષના પ્રમુખ રવિન્દ્ર ચૌહાણ ચૂંટણી દરમિયાન, પ્રચાર દરમિયાન લાતુર ગયા હતા. ઓબ્વિયસ છે. લાતુર જઈને ત્યાં એક ભાષણ એમણે કર્યું અને એમાં એમણે કહ્યું હતું કે લાતુરના લોકોએ હવે નક્કી કરવું છે કે વિલાસરાવ દેશમુખની જે લેજસી જે છે એ ભૂસી કાઢવાનું લાતુરના લોકોએ નક્કી કર્યું છે. આના પછી બહુ મોટો ડિબેટ થઈ અને લાતુરની અસ્મિતા વગેરે વાત નીકળી. દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું કે ના ના આવું એમનો કહેવાનો કોઈ અર્થ નહોતો વગેરે. રવિન્દ્ર ચૌહાણે પણ માફી માંગી, પણ આ બહુ મોટો ઇસ્યુ થઈ ગયો હતો. અને વિલાસરાવ દેશમુખને હરિભાઈ તમે એમને અંગત રીતે ઓળખતા પણ હતા. જી સાચી વાત. સરપંચમાંથી મુખ્યમંત્રી થનાર અને જે વિલાસરાવ અને ટોચ પર પહોંચનાર ગોપીનાથરાવ મુંડે એનો આપણે ધારો કે દાખલો લઈએ, એ નજીક લાતુરની નજીક પરલીના. જી તો વિલાસરાવ દેશમુખના ગોપીનાથરાવ મુંડે સાથે હોય કે બધાની સાથે બહુ જ નિકટ અને બહુ સારા સમજદાર અને દિલ ખુલાસ એક માણસ હતો વિલાસરાવ દેશમુખ. અને એવા માણસની જે રીતે ત્યાં ટીકા કરવામાં આવી એ લાતુરના લોકોને પસંદ નથી પડ્યું. અને એટલે લાતુરના લોકોએ માત્ર એક કારણ છે હું નહીં કહું, રાઈટ, પણ એ પણ એક મહત્વનું કારણ છે કે જેને કારણે લાતુરમાં કોંગ્રેસને બહુમતી મળી છે. એક આપણે ધ્યાનમાં શરદ પવારને ક્યાંય મળી કે નહીં? શરદ પવારની એનસીપી ને ક્યાંય? શરદ પવારનો બહુ નથી. અજીત પવારને અમુક સીટો મળી છે, પરંતુ અજીત પવાર હવે મુંબઈનો વિચાર કરે છે કે મુંબઈમાં અજીત પવાર અને ભારતીય જનતા પક્ષ અને શિંદે સેના એ લોકો અલાયન્સ નહોતું, ઇન્ડિપેન્ડન્ટ લડ્યા હતા. અને મુંબઈના અજીત પવાર ગઢના સૌથી મોટા નેતા
એટલે મલિક. અને મલિકનો જે ભાઈ છે જે મિનિસ્ટર હતો, પછી મિનિસ્ટર હતા અને પછી જેલમાં લાંબા નવાબ મલિકની વાત કરે છે. નવાબ મલિકની વાત કરે છે. લાંબા હા. સમયથી જેલમાં પણ હતા. અને એમના પર આરોપ હતો કે દાઉદની જમીન એમણે વેચાતી લીધી છે દાઉદ કરેક્શનના સંદર્ભમાં. તો ભારતીય જનતા પક્ષની ભૂમિકા હતી કે એને ધારો કે તમારો સ્ટાર કેમ્પેનર અથવા મુખ્ય તમારો વ્યક્તિ મુંબઈમાં હોય તો અમે તમારી સાથે એલાયન્સ નહીં કરીશું. નવાબ મલિકની ડોટર સના એ પણ વિધાનસભાની સભાસદ છે. આ વખતે નવાબ મલિકનો ભાઈ કપ્તાન મલિક એને ગયા વખતે પણ નગરસેવક હતા, આ વખતે ઉભા હતા, આ વખતે એમને પરાભવ થયો છે. એટલે મલિક ફેમિલી જે છે, આપણે જેને કહીએ કે ઘરાણેશાહી મહારાષ્ટ્રમાં કહે છે, કુટુંબશાહી આપણે કહે છે, રાઈટ. નવાબ મલિકના ફેમિલીને મોટું નુકસાન થયું છે. બાકી અદરવાઇઝ નાર્વેકર ફેમિલી જે છે કે જેમના 3 જણ ઉભા હતા એમને કઈ જાજુ નુકસાન થયું નથી. પણ આ સૌથી મહત્વનું છે કે હવે ભવિષ્યમાં શું થશે, ભવિષ્યના એલાયન્સ કઈ રીતના થશે, અને કે કોંગ્રેસના જે લોકો ચૂંટાય છે, જ્યાં કોંગ્રેસની ભારતીય જનતા પક્ષને જરૂરત છે ત્યાં કોંગ્રેસના ચૂંટાયેલા લોકો કોંગ્રેસમાં કેટલો સમય રહેશે, આ પણ એક પ્રશ્ન છે. મારું મત કે લોકશાહી માટે એક સશક્ત વિરોધી પક્ષ હોવો જોઈએ. અત્યારના મહારાષ્ટ્રમાં સશક્ત વિરોધી પક્ષ આ ચૂંટણીએ સાબિત કર્યું કે ભારતીય જનતા પક્ષને સશક્ત વિરોધી પક્ષ નથી. ભારતીય જનતા પક્ષે ચૂંટણી કઈ રીતે જીતવી, કઈ રીતે જીતવી એનું એક મેકેનિઝમ તૈયાર કર્યું છે અને એને અત્યાર સુધી એનો ફાયદો મળતો રહ્યો છે. આ વખતે પણ ફાયદો મળ્યો છે. પરંતુ આનો બધાએ વિચાર કરવો જોઈએ કે આ જે ચૂંટણી પદ્ધતિ થઈ છે કે પૈસા આપો મત લો, એમાં સામાન્ય ઘરનો જે કોઈ માણસ હશે, સામાન્ય ઘરમાંથી આવેલો કોઈ કાર્યકર્તા હશે, એ ચૂંટણી ઉભો જ નહીં શકે. સાચી વાત. એટલે જતીનભાઈ, આજે તમે જે રીતે આખું વિશ્લેષણ કર્યું, મને લાગે છે કે લોકશાહી મૂલ્યો માટે આ છે ને ચિંતાજનક સંકેતો છે. એક જ પક્ષ એ આખા રાજ્યની અંદર છવાઈ જાય, સત્તા એની હોય અને એના અલાયન્સમાં જે પક્ષો હોય એ પણ એની સાથે બધી જગ્યાએ એક સાથે ન લડતા હોય એવું બન્યું છે. એટલે મને લાગે છે કે આ એક મહારાષ્ટ્રની ચૂંટણી, આ વખતની ચૂંટણી એ એક ચિંતાનો વિષય તો છે જ. ભલે ભારતીય જનતા પાર્ટી જીતી છે એટલે એને આપણે અભિનંદન આપીએ, જે લોકો જીત્યા છે એમને, બીજા પક્ષોના જે લોકો જીત્યા છે એમને પણ અભિનંદન આપીએ. પણ જતીનભાઈએ જે તરફ ઉલ્લેખ કર્યો એ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને ટેકાની જરૂર છે અને કોંગ્રેસના લોકો જ્યાં જીત્યા છે એ લોકો કોંગ્રેસમાં કેટલો સમય રહેશે એ પણ એક મોટો પ્રશ્ન છે. એટલે જેમ રાષ્ટ્રીય કક્ષાએ પણ કોશિશ એવી છે કે એક પક્ષનું શાસન સ્થાપિત કરવું, ચાઇના મોડેલ આપણે કહીએ તો ચાઇના મોડેલ, એ રીતે મહારાષ્ટ્ર કદાચ એક પ્રયોગ મહારાષ્ટ્રમાં થઈ રહ્યો હોય એવું પણ લાગ્યા વિના રહેતું નથી. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને જતીનભાઈ આપણી સાથે જોડાયા બદલ જતીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. થેન્ક યુ.